નમસ્કાર દર્શક મિત્રો, સુરતથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે રાજકારણ ગરમાયું છે, પરંતુ આ ગંભીર મુદ્દે જવાબદારો જવાબ આપવાથી ભાગી રહ્યા છે. જી હાં, સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ મીડિયાના સવાલોથી ભાગતા નજરે પડ્યા છે. નાસિરનગરમાં થયેલા ડિમોલિશન બાદ બેઘર બનેલા ગરીબ લોકોની પરિસ્થિતિ પર જ્યારે મીડિયાએ સવાલો પૂછ્યા ત્યારે ચેરમેને માત્ર તપાસનું જ રટણ ચાલુ રાખ્યું હતું. આ મુદ્દે મીડિયાના તીખા સવાલો સામે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે શું બચાવ કર્યો, આવો સાંભળીએ તેમની જ જુબાની. માટે અમે લોકોએ કમિશનર શ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે. તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનર શ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું. હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે. આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે. આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી. હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે, 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનર શ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે. કેમ કે એ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનર શ્રી લેશે અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે. પણ હજુ તમને એવું લાગતું નથી કે જરૂર છે? 70 લાખ લોકો વતી આ પ્રશ્ન છે, તમને એવું હજી નથી લાગ્યું કે આમાં જરૂર છે તમારે હસ્તક્ષેપ કરવાની? આમાં અમે હસ્તક્ષેપ કરીને જ તપાસ ચાલુ કરાવી છે, એ આપને ખબર જ છે. હવે બીજી વાત છે કે જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે. એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે અને એનો રિપોર્ટ અમારા તરફ રજૂ કરશે. જો એ હવે તપાસનો વિષય છે, તપાસ થાય છે અને તેનો રિપોર્ટ અમને રજૂ થશે. બસ, મારે એમાંથી વધારે કહેવાનું આવતું નથી. તપાસ કમિટી મેં નથી નીમી. તપાસ કમિટી વહીવટી પાંખ તરફથી નીમવામાં આવેલી હતી અને એ વહીવટી પાંખને જે રિપોર્ટ પણ કરે છે અને રિપોર્ટને આધારે જ જે તે આગળના પગલા ભરાતા હોય છે. ત્યારે હું એ જ કહું છું, તપાસ કમિટીના રિપોર્ટના આધારે જે તથ્ય પર એ આજે હું જવાબ આપી શકું તે પરિસ્થિતિ નથી. તપાસ કમિટીના રિપોર્ટને આધીન જ અમે કોઈ પણ. તો આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, જેમનું એક જ રટણ છે કે તપાસ થશે, તપાસ ચાલુ છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે રિપોર્ટ ક્યારે સબમિટ થશે અને જે ગરીબોના આશિયાના છીનવાઈ ગયા છે, જેઓ રસ્તા પર આવી ગયા છે, તેમને ઘર મળશે કે નહીં? આ સવાલનો જવાબ અત્યારે સત્તાધીશો પાસે નથી. તંત્ર અને સત્તાધીશો જાણે બેઘર થયેલા ગરીબોની પરિસ્થિતિની મજાક ઉડાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ તપાસ કમિટીનો રિપોર્ટ ક્યારે આવે છે અને ગરીબોને ન્યાય મળે છે કે નહીં. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.